ભારે વરસાદનો આજથી નવો રાઉન્ડ વરસાદ અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। આવતીકાલથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। આવતીકાલથી 4 દિવસ સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમરોડશે। डे 2 से लेकर डे 6 तक हमारा फिर वार्निंग है। डे 1 में आपका गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग है और डे 3 से डे 5 तक हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग है और डे 6 में हैवी रेनफॉल का वार्निंग है और डे 7 में कोई वार्निंग नहीं है। और सौराष्ट्र कच्छ के लिए डे 1 डे 2 में कोई वार्निंग नहीं है और डे 3 में आपका फेयरली वाइड स्प्रेड हैवी रेनफॉल का वार्निंग है आपका 4 दिन के लिए। मतलब डे 3 डे 4 डे 5 डे 6 तक हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग है। तो बात हवे मेघ तांडव बाद ताराजीनी। વડોદરામાં આવેલા પૂરે મોટા પાયે તારાજી સર્જી છે। ઘર હોય કે કાર બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જાનમાલને ભારે નુકસાન થયું છે। અમે તારાજીના એ દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છીએ જે શિક્ષિત સમાજને ઘણું બધું શીખવી જાય છે। કુદરત ક્યારેય અમીરી ગરીબી વચ્ચે તફાવત રાખતી નથી। આ દ્રશ્ય પણ એ વાતની સાક્ષી પૂરે છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે। મોંઘી દાટ કારને પણ જ્યારે કુદરતી ધપાટ વાગે ત્યારે કોઈ કામની રહેતી નથી। વડોદરામાં આવેલા પૂર માટે વિશ્વામિત્રીને જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ પૂર માટે વિશ્વામિત્રી માત્ર જવાબદાર નથી। આ દ્રશ્યો એ વાતનો પુરાવો આપે છે કે ભૌતિક સુખ સુવિધા માટે આડેધડ કરેલા બાંધકામથી શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। આપણી મહત્વાકાંક્ષા ગમે ત્યારે વિનાશ નોતરી શકે છે। આ દ્રશ્યો પણ તે વાતની સાબિતી આપી રહ્યા છે। એવું કહેવાય છે કે કુદરતની કચેરીમાં જ્યારે હિસાબ થાય છે ત્યારે અમીરી અને ગરીબી વચ્ચે કોઈપણ જાતનો તફાવત જે છે તે રાખવામાં નથી આવતો। અત્યારે અમે તમને એવા એક દ્રશ્યો બતાવીશું કે દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે। વિચલિત કરવાની સાથે સાથે ઘણું બધું શીખવી પણ શકે છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને સયાજીગંજ વિસ્તારના જે દ્રશ્યો છે એ એટલા માટે ઘણું બધું શીખવી જાય છે કે નીચે તમે જે કાર જોઈ રહ્યા છો તે મોંઘી દાટ લક્ઝુરિયસ કાર છે અને એની ઉપર જે કાર તમે જોઈ રહ્યા છો તે એ જે કાર જે છે તે સામાન્ય વર્ગના વ્યક્તિએ ટુકડે ટુકડે એટલે કે હપ્તેથી ખરીદેલી કાર છે। આ બંને કાર જે છે એ શીખવી જાય છે કે સમાજના તમામ વર્ગના લોકો હોય એ તમામ વર્ગના લોકો છે તો છેલ્લે માનવી જ અને કુદરત આગળ અમીર હોય કે ગરીબ હોય તમામ લોકો જે છે તે લાચાર છે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ જે સર્જાઈ તેને ભારે તારાજી સર્જી છે। મેં કીધું એ પ્રમાણે કે અમીરી ગરીબી વચ્ચે ફરક કોઈ રહેતો નથી। એ જ પ્રમાણે પૂરની તારાજીએ જે ગરીબોના ઝૂંપડપટ્ટા છે તેમને પણ બરબાદ કર્યા છે, તો સાથે સાથે જે અમીર લોકો છે કે જેમના કરોડો રૂપિયાના બંગલા છે એ બંગલાઓ પણ બરબાદ કર્યા છે। એટલે વડોદરા વાસીઓએ નહીં પરંતુ સમાજના તમામ વર્ગના લોકોએ આ જે દ્રશ્યો છે અને આ જે કુદરતે આપેલી લપડાક છે તેનાથી ઘણું બધું શીખવાની જરૂર છે। વિશ્વામિત્રી નદી કે જેને પૂર માટે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે, પરંતુ અસલમાં જોવા જઈએ તો જે પૂરની પરિસ્થિતિ સર્જાય તેના માટે વિશ્વામિત્રી નદી એકલી જ જવાબદાર નથી, કારણ કે આ એ જ વિશ્વામિત્રી છે કે જેને વર્ષો પહેલાં એટલે કે સદીઓ પહેલાં વડોદરાવાસીઓને નવું જીવન દાન આપ્યું હતું। પરંતુ આજે જે સત્તાધીશોના પાપે અને વડોદરાવાસીઓની નિષ્કાળજીના પાપે જે વિશ્વામિત્રી નદી છે તે પોતે પોતાનું અસ્તિત્વ જે છે તે ગુમાવવા તરફ આગળ વધી રહી છે અને વિશ્વામિત્રી નદીની સ્થિતિ જે છે તે દયનીય બની છે। અત્યારે જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સમાજના તમામ વર્ગના લોકો વિશ્વામિત્રી નદીને દોષ દઈ રહ્યા છે કે નદીમાં પાણી જે છે તેનો પ્રકોપ વધી ગયો, પાણીનો ફ્લો વધી ગયો, જેના કારણે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। પરંતુ આ જે તસવીરો છે તેના પરથી એક વસ્તુ ચોક્કસથી સમાજના તમામ વર્ગના લોકોએ શીખવાની જરૂર છે કે એક સમયે વિશ્વામિત્રી નદી જ્યારે વડોદરાવાસીઓને નવું જીવનદાન આપતી હતી ત્યારે આજે એ જ વિશ્વામિત્રી નદી પોતાના જીવન માટે ઝંખી રહી છે। ત્યારે સમાજના તમામ વર્ગના લોકોએ હવે આગળ આવવાની જરૂર છે અને વિશ્વામિત્રી નદી કે જે પોતાનું અસ્તિત્વ ગુમાવવા તરફ આગળ વધી રહી છે એ નદીને બચાવવાની જરૂર છે અને જે કુદરતની આપેલી અમૂલ્ય દેણ છે તેને સાચવવાની જરૂર છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રાજકોટના ઉપલેટાના સેવંત્રા ગામ પાસે મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેકડેમ તૂટી ગયો છે। મોજ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકના કારણે 2005માં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે। ચેકડેમનો પારો તૂટી જતા પાણી વહી રહ્યું છે।
સેવત્રા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામના 2500થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા પાણીનો ઉપયોગ લેવાતો હતો. અગાઉ 3 વર્ષ પહેલા સરપંચે પણ ચેકડેમનો પારો નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પારો તૂટતા પાણીનો ગાળ થઈ રહ્યો છે. હવે પાળો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. લાંબા ટાઈમનો ઘઉં કે ઈ પિયત નહીં થાય, પણ ટૂંકા પિયત શિયાળુ પિયત થઈ શકશે. અને અત્યારે હાલની અંદર આટલો અવિરત વરસાદને હિસાબે છે, જે અત્યારે જે વાવેલું છે એ સંપૂર્ણ નાશ પામેલ છે. એરડા, કપાસ, તુવેર, સોયાબી અને મગફળી આ 2 મોલની અંદર જ છે. એની અંદર 20% જેવો જીવિત છે, બાકી સંપૂર્ણ નાશ પામેલું છે. તો વાત હવે સહાય આપોની. સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે અને તેમાં વઢવાણ તાલુકાના 6000થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. વઢવાણના મેમકા, માળોદ, કાઠારિયા, વડલા સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેડૂતોએ મહામહેનતે કરેલ કપાસ, મગફળી, જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. અમારે અહીંયા ભારે વરસાદ હોય એટલે આ કેનાલ અડતા ખેતરમાં અમારે 20 વીઘાનું ખેતર હે. કપાસ હાવ એતે બળી ગયો પાણી ભરાવાથી, અને દર વર્ષે ભારે વરસાદ હોય ત્યારે અમારે બળી જ જાય. અમારે સરકારને એટલી માંગણી છે કે એ લોકો ખેતર ઉપર આવી અને સર્વે કરી જાય, અને સર્વે ન કરે એ લોકો ચોપડામાં એમની મેળે આંકડા મેકી દે છે અને પછી કહે કે આવી રીતના થઈ ગયું સર્વે. એ નહીં, પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય. કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે, 5 ખેતરમાં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા રહે, એવું નહીં. કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે. આની જગ્યાએ અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ કે રેન્ડમલી આ લોકો સર્વે કરી લે, 5 ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘમહેર છે, એ મેઘ કહેર સાબિત થઈ છે. આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે. ખેતરોમાં હાલ અંદાજે 2 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે સંપૂર્ણપણે વિરામ લઈ લીધો છે. તેમ છતાં હજુ સુધી આ જે ખેતરો છે એમાં પાણી છે ભરાયેલા છે અને અંદાજે 5000 વીઘાથી વધુ જમીન છે, જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા સર્વે અને સહાયની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ સહાયના નામે ખેડૂતોને માત્ર અને માત્ર આશ્વાસન જ આજ સુધી મળ્યા છે. ત્યારે ખેડૂતોના ખેતરો સુધી જઈ નક્કર સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અને ખરેખર તો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે ખેડૂતોના ખેતરોમાં નથી ભરાયા, પરંતુ ખેડૂતોના નસીબ પર પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસ પાણી ફરી વળ્યા છે. 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પુનાજ ગામના ખેડૂતો વચ્ચે પહોંચ્યું. છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે. લવાલ કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા તારાજી સર્જાઈ છે. ડાંગરના ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાયેલા છે. ખેડૂતોએ કહ્યું કે સરકાર સર્વે કરી યોગ્ય સહાય ચૂકવે. ખેડૂતોએ 1 વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પાણી આપવાની માંગ કરી છે. વરસાદના લીધે જો ફૂલ પાણી આવી ગયું બધે, અને કાંસ સાફ સફાઈ નતું કર્યું તે અમારે બધું કાંસનું પાણી જ બધે ફરી વળ્યું છે. કેટલું નુકસાન થયું? હવે 1000-1500 વીઘાનું બધું નુકસાન જ છે. હવે જયારે જરૂર હતી ત્યારે કેનાલમાં પાણી આવ્યું નહીં, ત્યારે અમે આગળ ગમે તેમ કહીને આમ છે દમચમ મૂકીને કાહળીમાંથી નિકાસમાંથી મૂકીને અને ધરું છે મોટા કર્યા. પછી સાથે પાણીનો વરસાદ આવી ગયો એકદમ, તે બધી ચારી તમે જુઓ બધી ભરી ગયેલી છે. ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને અહીં આગળ સામાન્ય વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે માતર તાલુકાના પુનાજ ગામે. પુનાજ ગામની અંદર અંદાજિત 1000 થી વધુ હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે. હું જે ઊભો છું તે ખેતરની અંદર હજુ પણ મારા ઢીચણસમાં પાણી છે, એટલે ડાંગર સંપૂર્ણ
નાશ જવાની શક્યતા છે. અહીંના ખેડૂત જોડાયા છે. શું નામ તમારું અને શું પરિસ્થિતિ? મારું નામ મનહરદાન ગોવિંદભાઈ ગઢવી, ગામ પુનાજ, તાલુકો માતર. મનોહરભાઈ, કેવી પ્રકારની સ્થિતિ છે? છેલ્લા 5 દિવસથી અહીંયા ઉપરવાસમાં ભારે વરસાદ આણંદ જિલ્લામાં નડિયાદમાં પડવાથી અમારા લવાલ કાંસમાં પાણી આવ્યું છે અને સાબરમતી ને વાત્રકનો ધક્કો હોવાથી આ પાણી અંદર જઈ શકતું નથી. એટલે અમારી કેરવાડીમાં ફરી વળ્યું. લગભગ અમારા ગામમાં 2200 હેક્ટર કરતા વધુ ડાંગરનું નુકસાન થયું છે. નુકસાન થયું છે. અન્ય પણ ખેડૂત છે. કેટલા રૂપિયાનો વીઘા દીઠ ખર્ચો કર્યો હતો અને કેવા પ્રકારનું નુકસાન થયું છે? અંદાજે તો આચેકા ખેડૂતના 20 થી 25 થયો છે. રોપામણ ને બધું અને ખાતર અન્ય નાખ્યું છે તે 35 થી 40 એક વીઘે ખર્ચો લાગ્યો છે. બરાબર. વીઘા દીઠ 30,000 રૂપિયા જેટલો ખર્ચો થયાનું ખેડૂતો જણાવે છે. અન્ય પણ એક ખેડૂત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, ડાંગર આફર થવાનું નથી એવું લાગી રહ્યું છે, શું કહેશો? ડાંગર તો હવે થાય નહીં. હવે બીજું શું પાક કરો એની ઉપર ગામનો આખો આધાર રહ્યો. લગભગ બધી જ ડાંગર બોરાણમાં જઈ છે. આ છોડવામાં ઝાડીને ઊભા છે એ કઈ છોડવો રહેવો લાગતો નથી. અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથાયોગ્ય અમને મળતર આપે, વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આલે. કારણ કે એક વીઘે લગભગ 15,000 થી 20,000 રૂપિયા ખર્ચો થયેલ છે, જે હાલમાં કંઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી. એટલે કહી શકાય કે એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ચૂકવે. ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે, આ તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હું પણ અત્યારે ઢીસણસમાં પાણીની અંદર ખેતરમાં ઊભો છું અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવવામાં આવે. તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી ઉનાળુ સિઝન લઈ શકે, કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું લોકોને ભીતિ સેવાઈ રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પુનાજ, ખેડા. પંચમહાલ જિલ્લામાં 25 થી 28 ઓગસ્ટ દરમિયાન એટલે કે 3 દિવસ સુધી મેઘ કહેર જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને નુકસાન કરવામાં આવ્યું છે, બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જિલ્લામાં 1.61 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું, જેમાંથી 60,000 હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું. ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી. ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ છે. થોડા સમયમાં નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે, ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરાશે. અમારી બધાની રજૂઆત એવી છે કે ભારે વરસાદ થવાને કારણે મકાઈનો ઊભો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે, બીજા પાકોને પણ ભારે નુકસાન થઈ ગયું છે. તો અહીંના બધા ખેડૂતોની બધાની માગ એવી છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આ જે પાકોને નુકસાન થયેલું છે એનું તાત્કાલિક સર્વે થઈ જાય. 1.5 એકર મકાઈ કરી હતી, એમાં ભૂંડને રોજ ખાઈ ગયા અને ત્યાર પછી થોડું વધ્યું. વરસાદે બહુ નુકસાન કર્યું છે, પાણી ભરાયું, બધું જમીન દોષ મકાઈ થઈ ગઈ છે. એટલે હવે જે કંઈ હતું એ બધું જ પૂરું થઈ ગયું છે. એમાં તો ગુજરાત બધું ચલાવતા હતા, પણ અત્યારે બધું જ પૂરું થઈ ગયું છે. એટલે હવે જે કંઈ સરકારને માંગણી કરીએ છીએ જે કંઈ વળતર અમને થોડું ઘણું છે વળતર આપે. મકાઈનો પાક, સોયાબીનનો પાક, કપાસ અને શાકભાજીમાં અસરગ્રસ્ત થયેલ છે. કુલ અસરગ્રસ્ત વિસ્તાર જોઈએ તો ટોટલ 61,000 હેક્ટર જેટલા પાકના વિસ્તારમાં અસર થયેલ છે. પંચમહાલ જિલ્લામાં મઘા નક્ષત્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, જેને લઈ નદી નાળા, ડેમ, જળાશય છલકાઈ ગયા છે, જેથી ખેડૂતોમાં એક તરફ શિયાળુ પાકના સિંચાઈ માટે પાણી મળવાની એક આશા બંધાઈ છે, સાથે સાથે જ ખેડૂતોમાં એક તરફ નુકસાની પણ થઈ છે. જે રીતે વરસાદી માહોલ પવન સાથે જામ્યો હતો અને જેને લઈ મકાઈનો જે પાક છે તે તમામ આડો પડી ગયો છે અને આડો પડી જતા જ ખેડૂતોનો તૈયાર થયેલો મકાઈનો પાક હાલ બિલકુલ ખલાસ થઈ ગયો છે એમ કહેવું પણ અતિશયોક્તિ નથી. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે હાલ ખેડૂતોની હાલત છે. ખેડૂત જુઓ છો, ખેડૂત નિરાશ વદને પોતાનો પાક આડો પડી ગયો છે તેને નિહાળી રહ્યો છે. માત્ર જૂજ દિવસોમાં 8 થી 10 દિવસમાં મકાઈનો પાક તૈયાર થયા બાદ લણવાની આરે આવી ગયો હતો અને જે તમામ પાક છે તે જમીનદોસ્ત થઈ ગયો, જેથી ખેડૂતોને હાલ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો 1,61,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસાની ખેતી કરી હતી. જિલ્લામાં મુખ્યત્વે મકાઈનો પાક કરવામાં આવતો છે અને મકાઈના પાક પર ખેડૂતોને એક આશા બંધાતી હોય છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં અસરગ્રસ્ત વિસ્તાર તરીકે હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ આગામી દિવસોમાં સર્વેના રિપોર્ટ બાદ
નુકસાન અંગેનું વળતર ચૂકવવા માટે સરકારને રિપોર્ટ કરવામાં આવશે. પરંતુ હાલ તો પંચમહાલ જિલ્લાના જે ખેડૂતો છે તે બેહાલ થયા છે અને તેમની કફોડી હાલત બની છે, જેથી ખેડૂતો દ્વારા સરકાર દ્વારા નુકસાનીના વળતર અંગેની માગણી કરવામાં આવી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. વડોદરામાં જળ પ્રકોપથી મોટા પાયે નુકસાન થયું છે. પૂરના કારણે ઇલેક્ટ્રોનિક્સ વાહનોને પણ મોટું નુકસાન થયું છે. ત્યારે લોનથી લીધેલા માટે 3 EMIની માફી આપવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી. સીએમને પત્ર લખી લોનના 3 હપ્તા માફ કરવા માટે રજૂઆત કરાઈ. વરસાદથી ખેતીમાં નુકસાની મુદ્દે સીએમને રજૂઆત કરાઈ. બહુચરાજીના એમએલએએ સીએમને પત્ર લખ્યો. સુખાજી ઠાકોરનો સીએમ અને કૃષિ મંત્રીને પત્ર. નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માટે માંગ કરાઈ. બહુચરાજી, મહેસાણા, જોટાણામાં ખેડૂતોને નુકસાન. કપાસ, એરંડા, જુવારના પાકને નુકસાન. મેઘતાંડવથી થયેલ નુકસાનીની સહાય કરવા માટે માંગ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની માંગ. વરસાદી પાણી ભરાતા મોટું નુકસાન થયું છે. શહેરમાં વેપારીઓ સહિત ખેડૂતોને મોટું નુકસાન થયું. નુકસાનનું સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ. સરકારે સત્વરે સર્વે કરી યોગ્ય સહાય કરવી જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ. સરકાર પાસે અને સરકારી તંત્ર પાસે મારી માંગણી છે કે એનો યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાકનું જે કંઈ નુકસાન થયું છે એના માટે યોગ્ય વળતર આપવામાં આવે. કલેક્ટર શ્રી સાથે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી અને એમને પણ વિરમગામ મત વિસ્તારમાં જ્યાં જ્યાં નળકાંઠાથી લઈને દરેક જગ્યાએ જે કંઈ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનાથી માહિતગાર કર્યા છે અને કલેક્ટરશ્રીએ પણ કહ્યું છે કે અમે સર્વની કામગીરી હાથ ધરીને અને યોગ્ય વળતર આપવાની પૂરી કોશિશ કરીશું એવી હૈયાધારણા પણ આપી છે. મહીસાગરમાં પશુ મોતની તાત્કાલિક સહાય ચૂકવાઈ છે. વીજળી પડતા 35 પશુઓના મોત થયા હતા. પશુ મોતની 8.4 લાખની સહાય ચૂકવાઈ છે. તંત્રએ અરજદારોને તાત્કાલિક સહાય ચૂકવી છે. વીજળી પડતા 35 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા, પરંતુ પશુ મોતની 8.4 લાખની સહાય સરકાર દ્વારા તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે. વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવાર માટે 15,000 રાશન કીટ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદમાં મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા પરિવાર દ્વારા કીટ તૈયાર કરવામાં આવી, જેમાં લોટ, ચોખા, તેલ, મીઠું સહિત 14 ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 12,000થી પણ વધુ કીટ વડોદરા ખાતે મોકલી દેવામાં આવી છે, જ્યારે હજુ પણ કીટ તૈયાર કરવામાં આવી રહી છે. પંદર દિવસ ચાલે એ પ્રમાણેની રાશનની કીટ, ઘઉંનો લોટ, ચોખા, દાળ, તુવેરની દાળ, ચા, ખાંડ, ગોળ, મીઠું, મરચું, હળદર આવી 15 દિવસ જે જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓ છે એવી 15 દિવસ ચાલે એવી રાશનની કીટો 15,000 જેટલી કીટો અમે અહીંયા તૈયાર કરી છે. અત્યાર સુધી અમે 11,000 કીટો અહીંયાથી વડોદરા માટે રવાના કરી ચૂક્યા છે. ભાવનગરમાં તંત્રની બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે. ખાડા પૂરવાની કામગીરીમાં બેદરકારી. કોલ્ડ મિક્સ નામના મટીરીયલ્સથી ખાડામાં પુરાણ કર્યું. ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો છે. ખાડા પૂરવાની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે. ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી. વરસાદમાં ડામર પીગળતો જોવા મળ્યો છે. તંત્રની બેદરકારીનો આ વિડીયો વાયરલ થયો છે. લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે આખરે આવું કેમ? ખાડા પૂરવાની કામગીરી પહેલા નથી કરવામાં આવતી, પરંતુ હવે વરસાદ બાદ ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તે સમય દરમિયાન ડામર પીગળતો જોવા મળ્યો. ગાંધીનગરના કલોલમાં ટ્રાફિકે સર્જી મુશ્કેલી. ટ્રાફિકમાં હોસ્પિટલ લઈ જવાતા બાળકને મુશ્કેલી થઈ. બાળકને તેડી અને હોસ્પિટલ લઈ જવાયો. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા મુશ્કેલી પડી. બાળકને ખેંચ આવતા સારવાર માટે લઈ જવાતો હતો. ટ્રાફિક હોવાથી બાળકને લઈ જવામાં મુશ્કેલી પડી હતી, જેથી બાળકને ઉંચકી અને લઈ જવાયો. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. બાળકને ખેંચ આવી હતી, તેથી સારવાર માટે બાળકને હોસ્પિટલ લઈ જવાયો. કલોલની આ ઘટના કે જ્યાં ટ્રાફિકે મુશ્કેલી સર્જી.
શિક્ષકોની ભરતીને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી થશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે. ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી થશે. કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા અરજીઓ મંગાવાશે. ઉમેદવારોએ 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અરજી ઉમેદવારે કરવાની રહેશે. GSERSC.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી ઉમેદવારો કરી શકશે.